ચલો તો આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય ચેપ્ટરની બધી થિયરીઓ પૂરી કરી હતી. ત્યારબાદ ઉદાહરણ 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછી ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં કોઈ ગુરુત્વાકર્ષણ બળ લગાડતા તારાઓ હાજર નથી. તો આગળ આપણે વાત કરેલી હતી કે ન્યૂટનની ગતિના બીજા નિયમની અંદર કે કોઈ પણ પદાર્થ પર જે બળ લાગે છે તો બળ એના ઇતિહાસ પર આધાર રાખતો નથી. પહેલા એની પર શું અસર હતી એના પર કોઈ આધાર રાખતો નથી. એ અવકાશમાં છે તો આમે બીજું એક બળ નહીં લાગે. બરાબર. એટલે એનો અર્થ એમ થશે કે એ જે અવકાશયાત્રી છે એ પહેલા ભલે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરતો હતો, પરંતુ બહાર આવ્યા પછી એટલે અવકાશયાનમાંથી બહાર આવ્યા બાદ એના પર કોઈ બળ લાગશે નહીં. બરાબર. આટલું જ કરી રાખવાનું. ઉદાહરણ 2. બકરી ઉદાહરણ 2. 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. બુલેટનું દળ આપી દીધું છે 0.04 કિલોગ્રામ, 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. એક બુલેટ ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. 60 સેન્ટીમીટરનું અંતર કાપીને તે અટકી જાય છે. અંતર આપી દીધું છે 60 સેન્ટીમીટર, એટલે 60 ગુણ્યા 10⁻² મીટર. બરાબર. એટલે 0.6 મીટર અંતર કાપીને અટકી જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું હશે? કે ભાઈ આટલું અંતર કાપીને અટકી જાય છે તો એના પર સરેરાશ અવરોધક બળ શોધવું છે. તો બળ શોધવું હોય તો બહુ સિમ્પલ વસ્તુ છે આપણી પાસે કે બળ શોધવું હોય એટલે પ્રવેગ શોધી લઈએ. બરાબર. અને જો અવરોધક બળ છે તો જવાબ ઋણમાં આવશે, ભલે ચોપડીમાં જવાબ ધનમાં આપ્યો હોય. બરાબર. તો આ બ્લોક વડે એ બુલેટ પર લાગતું બળ, તો F બરાબર શું કરશું? ma. અટકી જાય છે એટલે આ એનો પ્રારંભિક વેગ થઈ ગયો, તો અંતિમ વેગ 0. તો a બરાબર તમને યાદ હોય તો ત્રીજા ચેપ્ટરમાં આપણી પાસે સૂત્ર હતું v²-v02/2x. x ની જગ્યાએ અહીંયા d લખ્યો છે. બધી કિંમત મૂકી દો. m એટલે 0.04, v² એટલે તો 0 છે, v0 એટલે 90 છે. બરાબર. આ v0 0 માંથી 90 એટલે આગળ જવાબ ઋણ આવશે. 2 ગુણ્યા d એટલે 6 ગુણ્યા 10⁻1. બરાબર. તો એનું .04 ગુણ્યા 90 ગુણ્યા 90 ભાગ્યા 2 ભાગ્યા 0.04 ગુણ્યા 90 ગુણ્યા 90 ભાગ્યા 2 ભાગ્યા 6, એટલે 27 અને 10⁻1 છે ઉપર આવશે એટલે -270 ન્યૂટન. બરાબર. ચોપડીમાં ભલે ધન જવાબ આપ્યો હોય પરંતુ તમારે આવશે એ ઋણમાં જ, કારણ કે અવરોધક બળ છે. ત્યારબાદ 5.3. m દળના પદાર્થની ગતિ y બરાબર ut + 1/gt² છે તો તેના પર લાગતું બળ. પદાર્થની ગતિ આપી દીધી છે એટલે આ જે પદાર્થ છે તો એ પદાર્થનો
સ્થાનાંતર તમને આપી દીધું કે y બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર. સૂત્ર તમને આઈડિયા આવી ગયો છે v0t પ્લસ 1/2 kt સ્ક્વેર વાળું છે, એટલે v0 છે એનો પ્રારંભિક વેગ છે. તો તમારે એના પર લાગતું બળ શોધવું છે. બળ શોધવું હોય તો આપણે ખબર છે બળ F બરાબર ma, એટલે પહેલાનો પ્રવેગ શોધી લઈએ. પ્રવેગ શોધવું હોય તો પહેલા આનું વિકલન કરીએ એટલે વેગ મળશે. તો માટે આ જે પદાર્થ છે એ પદાર્થનો વેગ, તો વેગનું સૂત્ર શું આવે તો dy/dt. ચલો આ u તો અચળ હોય તો ut નું વિકલન કરીએ એટલે ખાલી u આવશે, પછી પ્લસ આ 2 આગળ આવી જશે એટલે 2 2 કટ થઈ જશે એટલે gt. તો માટે પદાર્થનો પ્રવેગ તો a બરાબર dv/dt. u નું તો 0, gt નું ખાલી શું વચ્ચે g. તો માટે બળ, તો બળનું શું આવે F બરાબર ma, માટે mg. ઉદાહરણ 4. એક બેટ્સમેન બોલને 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. જો બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત શોધો. બળનો આઘાત શોધવાનું કીધું છે. બરાબર. તો 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી દળો ગતિ કરે છે ઝડપને બદલ્યા સિવાય. એનો અર્થ એમ થઈ ગયો કે પ્રારંભિક ઝડપ 12 મીટર પર સેકન્ડ છે અને અંતિમ ઝડપ 12 મીટર પર સેકન્ડ જ છે, પરંતુ ઝડપ બદલ્યા સિવાય પાછો ફટકારે છે. એટલે કોઈ પણ એક ઝડપ ધન લ્યો તો કોઈ પણ એક ઝડપ ઋણ થશે. બરાબર. બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. બરાબર. બોલનું દળ 0.15 કિલોગ્રામ હોય તો બોલ પર લાગતો આઘાત, ચાલો તો આ બોલ પર લાગતો આઘાત, તો આઘાતનું સૂત્ર શું હતું F ડેલ્ટા t. F ડેલ્ટા t એટલે ડેલ્ટા p વેગમાન, અને વેગમાનનું શું હતું m v2 માઇનસ v1. બરાબર. બધી કિંમતો મૂકી દો. m એટલે 0.15, v માઇનસ v તો 12, માઇનસ માઇનસ 12 છે એટલે 24. બરાબર. એટલે 24 ગુણ્યા 0.15 એટલે 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઉદાહરણ 5. આકૃતિ 5.6 માં દર્શાવ્યા મુજબ બે સમાન બિલિયર્ડ બોલ એક દળ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલા બળના માનનો ગુણોત્તર કેટલો હશે. ચલો પહેલો જે કેસ તમને આપ્યો છે તો પહેલા કેસમાં તમને કંઈક એવું કીધું છે કે દડો અહીંયાથી સીધો ફેંકવામાં આવે છે અને h દિશામાં પાછો આવે છે. u વેગથી ફેંકવામાં આવે છે અને u વેગથી પાછો આવે છે. તો તમને કેટલી વસ્તુ શોધવાની કીધી. દિવાલ વડે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા અને દિવાલ વડે બંને બોલ પર લગાડેલા બળના આઘાતના માનનો ગુણોત્તર. તો દિવાલ પર લાગતું બળ, દિવાલ પર લાગતા બળની દિશા અને બળનો આઘાત. ચાલો પહેલા તો ફરીથી બળની દિશા ગોતવી છે એટલે બળ શોધવું છે. બળ શોધવું છે તો આપણી પાસે સૂત્ર છે F બરાબર ડેલ્ટા p અપોન ડેલ્ટા t. તો એ કોન્સેપ્ટનો જ ઉપયોગ કરીએ કે u વેગથી જાય છે એટલે એનો પ્રારંભિક વેગ, અને આપણે આ રીતે લઈ લઈએ કે આ તરફ ધન x, આ તરફ ઋણ x. બરાબર. ઉપર તરફ ધન, નીચે તરફ. તો આ પ્રારંભિક વેગથી જાય છે એટલે એને મારે શું લેવું પડશે u i કેરેટ. પાછો આવે છે એટલે અંતિમ વેગ તો કે માઇનસ u i કેરેટ. બરાબર. ઋણ x દિશા થઈ ગઈ. તો માટે આ બોલના વેગમાનમાં ફેરફાર, તો બોલના વેગમાનમાં કેટલો ફેરફાર થશે તો હમણાં જ આપણે કીધું ડેલ્ટા p એટલે v માઇનસ v0. તો m v એટલે માઇનસ ui કેરેટ, v0 એટલે માઇનસ ui કેરેટ, માઇનસ 2m ui કેરેટ. બરાબર. તો આ બોલના વેગમાનનો ફેરફાર ડેલ્ટા p. તો આના ઉપરથી આ બોલ પર લાગતું બળ, તો બોલ પર લાગતું બળ કેટલું તો F બરાબર ડેલ્ટા p અપોન ડેલ્ટા t. કિંમત મૂકી દઈએ એટલે માઇનસ 2mu
अपॉन डेल्टा टी आई कैरेट। तो એનો અર્થ શું થઈ ગયો? બોલ પર લાગતું બળ કઈ દિશામાં છે? ઋણ x દિશામાં, બરાબર? માઇનસ મળ્યું ને, માઇનસ મળ્યું એનો અર્થ શું કે ઋણ x દિશામાં, બરાબર? તો એનો અર્થ એમ થઈ ગયો કે બોલ પર એટલું બળ લાગે છે. તો તમને તો સવાલ શું પૂછ્યો છે? તો તમને તો સવાલ કંઈક એવો કીધો છે કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતું બળ કેટલું? તો બોલ ઉપર એટલું બળ લાગે છે. તો આનો અર્થ શું થઈ ગયો કે માટે દિવાલ પર લાગતું બળ, તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે જો બોલ પર એટલું બળ લાગે છે તો દિવાલ પર કેટલું બળ લાગશે? તો એ પ્લસ થઈ જશે 2mu अपॉन डेल्टा टी आई कैरेट, બરાબર? કે આ બળ માઇનસ હશે તો દિવાલ પર લાગતું બળ કેટલું હશે? એટલું જ, પણ વિરુદ્ધ દિશામાં, એટલે પ્લસ થઈ જશે. અને આના પરથી બળનો આઘાત, તો આના ઉપરથી બળનો આઘાત શું થઈ જશે? તો F ડેલ્ટા ટી બરાબર 2mu I कैरेट, બરાબર? બીજી આકૃતિ જે તમને કીધી છે એની અંદર તો બીજી આકૃતિમાં જે તમને કીધું છે આ દિવાલ, આની પર જે બોલ છે એ બોલ યુ વેગથી જાય છે, યુ વેગથી જ પાછો આવે છે. તો અહીંયા તમને આપી દીધો છે 30 ડિગ્રીનો ખૂણો. હવે પહેલી વસ્તુ તો અહીંયા જે નવું થશે એ કે આ રીતે વેગ છે તો અહીંયા આનો અર્થ શું થઈ ગયો? આ આખો x ઘટક, આ આખો y ઘટક. તો અહીંયા જે વેગ આપ્યા છે x કે y કે માંથી, x કે y કે માં નથી, એનો અર્થ એમ થશે કે એના બે ઘટકો પડશે. એ પછી તમે અલગથી કરો, આને કેન્દ્ર ઉપર લઈને પછી ગણો તોય ચાલશે, બરાબર? એ રીતે આ જે વેગ છે તો આના પણ બે ઘટકો પડશે. હવે અહીંયા 30 ડિગ્રીનો ખૂણો છે, આમ ઝેડ બનાવો તો અહીંયા પણ 30 ડિગ્રીનો ખૂણો થાય. ત્યાં 30 ડિગ્રીનો ખૂણો થશે એટલે આ બાજુ u cos 30, આ બાજુ u sin 30, બરાબર? આ છે 30 એટલે અહીંયા 30 થશે, એટલે આ બાજુ u cos 30, આ બાજુ u sin 30, બરાબર? ત્યારબાદ ફરીથી કામનું આજ કરવાનું છે. પહેલા વેગમાનમાં થતો ફેરફાર ગોતશું અને પછી એના ઉપરથી બળ. તો પહેલા પણ આમાં તો શું થશે? વેગના ઘટકો છે એટલે કામ કરીએ પહેલા વેગની જ વાત કરી લઈએ કે આ બોલનું પ્રારંભિક વેગમાન. તો પ્રારંભિક વેગમાન p1 લઈ લઈએ તો પ્રારંભિક વેગમાન કેટલું મળશે? તો કે m સદિશ v, v0 લખો. પ્રારંભિક વેગ, પ્રારંભિક વેગ તમે જો તો પ્રારંભિક વેગના બે ઘટકો છે. આ બાજુ u cos 30 છે, આ બાજુ u sin 30 છે. આ તરફ એટલે ઋણ, આ તરફ ઋણ, બરાબર? આ પણ ઋણ, સોરી, આ તરફ ધન, આ તરફ ઋણ. એટલે એનો અર્થ શું થઈ ગયો? આના જે બે ઘટકો પડે છે એ કંઈક આ રીતના પડશે, u cos 30 I कैरेट અને બીજું નીચે તરફ છે એટલે માઇનસ u sin 30 j कैरेट, બરાબર? તો એના જે આ બે ઘટકો પડ્યા તો એ ઘટકોનો ખાસ ધ્યાનમાં રાખવાનું તમારે કે ક્યાં ધન આવે છે, ક્યાં ઋણ આવે છે. એવી જ રીતે બોલનું અંતિમ વેગમાન, તો બોલનું અંતિમ વેગમાન p2 લઈ લઈએ. p2 બરાબર mv. ચલો અંતિમ વેગમાન માટે જો તો આ તરફ ઋણ x, આ ઋણ y, એટલે શું થશે? તો માઇનસ u cos 30 I कैरेट માઇનસ u sin 30 j कैरेट, બરાબર? તો બોલનો પ્રારંભિક ને અંતિમ વેગમાન મળી ગયો. તો આના પરથી વેગમાનમાં થતો ફેરફાર, તો આના પરથી વેગમાનમાં થતો ફેરફાર શું થશે? તો ડેલ્ટા p બરાબર p2 માઇનસ p1, બરાબર? ત્યારબાદ તો બહુ કોમન વસ્તુ છે, તમારે એક સિમ્પલ ખાલી શું કરવાનું છે તો કે બંનેની કિંમતો જ મૂકી દો અંદર એટલે કામ પૂરું થઈ જશે. તો p2 માટે બંનેમાંથી m તો કોમન નીકળી જશે એટલે માઇનસ u cos 30 I कैरेट માઇનસ u sin 30 j कैरेट, પછી માઇનસ છે એટલે પાછું અહીંયા માઇનસ u cos 30 I कैरेट,
પછી ફરીથી માઇનસ છે એટલે પ્લસ યુ સાઈન 30 જે કેરેટ. તો આ યુ સાઈન 30 જે કેરેટ માઇનસ યુ સાઈન 30 જે કેરેટ કટ માઇનસ 2 mu cos 30. તો cos 30 એટલે √3/2 એટલે માઇનસ √3 mu I કેરેટ. આ વેગમાનમાં થતો ફેરફાર મળી ગયો. તો એના ઉપરથી ફરીથી કામિનોઇડ કરીએ. બોલ પર લાગતું બળ તો બોલ પર લાગતું બળ ડેલ્ટા P બાય ડેલ્ટા T. તો ડેલ્ટા P એટલે શું મળશે? તો માઇનસ √3 mu અપોન ડેલ્ટા T I કેરેટ. તો બોલ પર લાગતું બળ આટલું આવ્યું. તો એનો અર્થ કે દિવાલ પર લાગતું બળ. તો માટે દિવાલ પર લાગતું બળ તો ન્યૂટનની ગતિના નિયમ પ્રમાણે દિવાલ પર લાગતું બળ કેટલું થશે? √3 mu અપોન ડેલ્ટા T I કેરેટ. બરાબર. એટલે ઓલું ઋણ x દિશા છે તો આ ધન x દિશા અને એના ઉપરથી બળનો આઘાત તો બળનો આઘાત કેટલો થઈ જશે? તો F ડેલ્ટા T બરાબર કેટલું? √3 mu. અને પછી જે તમને કીધું હતું કે બંને કિસ્સાના બળના આઘાતનો ગુણોત્તર તો બંને કિસ્સાના બળના આઘાતનો ગુણોત્તર. ચાલો બંનેનો ગુણોત્તર લઈ લઈએ. કોઈ પણ ઉપર રાખો નીચે રાખો પણ આપણે 1/2 કરીએ તો આ 2 mu છે ઓલામ √3 mu છે એટલે શું થશે? 2/√3. બરાબર. તો આ પાંચમો દાખલો એક અગત્યનો દાખલો ઘણી વખત એક્ઝામમાં આવે છે. બરાબર. છઠ્ઠો તો હવે અત્યારે નહીં થાય. કંઈ નહીં, નેક્સ્ટ લેક્ચરમાં છઠ્ઠા દાખલાથી શરૂ કરશું આપણે. બરાબર. આજે કંઈક અહીંયા સુધી રોજે રોજ નોટબુકમાં લખતા રહેજો.